पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचार सार परमा आद्यां जगत व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधते पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदाम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपराम् वन्दे गुरु परंपराम्। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयी परानन्दा तत्त्वार्थ ज्ञान संयुता सर्वोपनिषदो गावो दुग्धा गोपाल नंदन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। परम कृपाळु जगत नियंता जगदीश्वरना चरणों नमन करी प्रणाम करी प्रणिपात करी वंदन करी नमस्कार करी प्रार्थना करी विनंती करी विनवणी करी मारी अव्यक्त वाणी ने अभिव्यक्त करवानो नम्र विनम्र भावे प्रयास करी रह्यो छुं। घी वगरनु भोजन नकामू छे। घी वगरनु भोजन नकामू छे। मीठा वगरनी रसोई बेस्वाद छे। सुगंध विनानो संबंध निरर्थक छे। गळपण विनानु सगपण व्यर्थ छे। परिचय वगरनो प्रेम પાંગળો છે। સુગર વિનાની કોફી બેસ્વાદ છે। ગુરુ વિનાનો વ્યક્તિ નુગ્રો છે। બસ એવી જ રીતે જીવનમાં સત્સંગ, परमात्मानी कथानु श्रवण, कीर्तन, सेवा, उपासना, अर्चन,
પૂજન આરાધના વિનાનો દિવસ વાંજ્યો છે. શાસ્ત્ર કહે છે દિવસમ અવંધ્યમ કુર્યાત. આપણા જીવનની એક ક્ષણ પણ એવી ન જવી જોઈએ કે ઠાકોરજીનું સ્મરણ, ચિંતન, મનોમંથન, વિચાર, પૂજા, સેવા, આરાધના વગર પસાર થાય. સત્સંગ એક જ માધ્યમ છે જે આપણને સાચા સ્વરૂપની ઓળખાણ, પીછાણ કરાવી શકે તેમ છે. એક જ સત્સંગ માધ્યમ છે. સત્સંગથી જીવન મુક્તિ સુધીનો રસ્તો પ્રશસ્ત થાય છે, તૈયાર થાય છે. અને એટલા માટે શંકરાચાર્યજીએ પણ કહ્યું છે ને, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હે સાધક, હે મુમુક્ષુ, હે ભક્ત, તું વિચાર કર. સત્સંગથી અસંગતા આવશે, નિસંગતા આવશે. નિસંગતા જીવનમાં આવશે. સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ, નિર્મોહ આવશે. આસક્તિથી છુટકારો થશે, મોહની નિવૃત્તિ થશે. નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વ. નિશ્ચળ અવિચળ સ્થિતિ અર્થાત તત્વ કે સત્વમાં આપણી સ્થિતિ થશે. નિશ્ચળ અવિચળ જે તત્વ છે, સત્વ છે, જેને સત ચિત આનંદ કહો, એક કહો, અદ્વય કહો, નિરાકાર કહો, પૂર્ણ કહો, સંપૂર્ણ કહો, સર્વત્ર કહો, સમાન કહો, અજન્મા, અવિનાશી, અવિકારી એવું તત્વ કહો, એમાં સ્થિતિ થવાય. નિર્મોહત્વે નિશ્ચળ તત્વ, નિશ્ચળતા આવશે. નિશ્ચળ તત્વમાં સ્થિતિ થશે અને નિશ્ચળ તત્વે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. અને વિચાર કરીએ, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સત્સંગ કરાયો છે, શ્રવણ કરાયું છે. અને સત્સંગ કરતા કરતા અર્જુનનું હૃદય પરિવર્તન કર્યું. કૃષ્ણ પરમાત્માએ ક્રાંતિ નથી કરી, પણ ઉત્ક્રાંતિ કરી છે અર્જુનનું હૃદય પરિવર્તન કરીને. એટલે જીવનમાં ક્રાંતિ તો ઘણી થાય, પણ ઉત્ક્રાંતિ તો સાચા સદગુરુ દ્વારા થઈ શકે. અને એ જ કૃષ્ણ પરમાત્મા અર્જુનને નિમિત્ત બનાવી આપણા સૌના જીવનમાં ઉત્ક્રાંતિ કરવાનો આપણને સંદેશ, આદેશ, ઉપદેશ આપે છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત અધ્યાય 12 ભક્તિ યોગ, એની ઉપર આપણે છેલ્લા કેટલાય દિવસથી પ્રેમપુરી આશ્રમ મુંબઈ દ્વારા આયોજિત દયા ચિંતન માળામાં આપણે સત્સંગ, મનન, મનોમંથન કરી રહ્યા છીએ. ગઈકાલે અદ્ભુત વિચાર કરી ગયા. પણ આ યાદ રાખવાનું, દિવસમ અવંધ્યમ કુર્યાત. સત્સંગ વિનાની, સ્મરણ વિનાની, પરમાત્માના ચિંતન વગરની કોઈ પણ ક્ષણ બને ત્યાં સુધી જવી જોઈએ નહીં, નહીં તો એ દિવસ વાંજ્યો ગણાશે. ગઈકાલે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને અદ્ભુત વાત કરી. અને જુઓ કેટલી અદ્ભુત વાતો. તમે ગઈકાલ શ્રવણ આપણે 7 દિવસથી શ્રવણ કરીએ છીએ. એક પછી એક સ્ટેપ. અર્જુનનો પ્રશ્ન યાદ રાખજો. અર્જુને પરમાત્માને પ્રશ્ન કર્યો, હે પરમાત્મા, હે કૃષ્ણ મંદિર જગતગુરુ, હે ઠાકોરજી, હે સામળિયા, મારે એ જાણવું છે, 2 પ્રકારના ભક્તની આપ વાત કરો છો. નિર્ગુણ ની ઉપાસના કરનારો ભક્ત સારો છે કે સગુણની ઉપાસના કરનારો ભક્ત સારો?
સાકારની ઉપાસના જે કરે છે એ ભક્ત શ્રેષ્ઠ છે કે નિરાકારની ઉપાસના કરે છે એ ભક્ત શ્રેષ્ઠ છે? બંનેમાંથી યોગ વિત્તમાહ શ્રેષ્ઠ કોણ છે? ઊંચા નીચાની વાત નથી કરતો અર્જુન, સારા ખોટાની વાત નથી કરતો. બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે, ઉત્તમ કોણ છે? કોઈ ભક્તને નીચો કે ઊંચો એવી વાત અર્જુન કરતો નથી. અર્જુનનો સ્પષ્ટ પ્રશ્નના ઉત્તરમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને અધિકાર ભેદે સંદેશ આપે છે. અર્જુનને સંદેશ આપતા પરમાત્માએ અદ્ભુત વાત કરી. મનમય આવેશ્ય, મારામાં મનને પરો, બુદ્ધિ નિવેશય, મારામાં બુદ્ધિનું નિવેશ કર. એમાં સમર્થ ના હોય, એમાં તારું સામર્થ્ય ના હોય, એમાં તારો અધિકાર ના હોય, એમાં તારી પાત્રતા ના હોય, તો હે અર્જુન તું અભ્યાસ કર. મારા ગુણોમાં એમાં ચિંતન કરવાનો અભ્યાસ કર. ગુરુદેવ હું અભ્યાસ કરવામાં પણ અસમર્થ છું. તો કઈ વાંધો નહીં, અભ્યાસ કરવામાં પણ અસમર્થ હોય તો મારા યોગનો આશ્રય લે. મારા માટે કર્મો કર, મત કર્મ, મારા માટે કર્મો, પરમાત્મા માટે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કર. અને એમાં પણ તું જો અસમર્થ હોય, મારા માટે કર્મો કરવામાં, અભ્યાસ કરવામાં અસમર્થ, તો મારા માટે કર્મો કર. મારા માટે કર્મો કરવામાં પણ અસમર્થ હોય તો હું તને ચોથો રસ્તો બતાવું છું. સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. તો યતાત્મવાન બનીશ, આત્મનિષ્ઠ બનીશ, દ્રઢ નિશ્ચય વાળો બનીશ. અને ગઈકાલે કૃષ્ણ પરમાત્માએ એ જ કહ્યું, મારા યોગનો આશ્રય કરીને સર્વ કર્મના ફળનો ત્યાગ કર. અને એટલા માટે કૃષ્ણ પરમાત્માએ કહ્યું ને હવે આ ચાર વાત કર્યા પછી, ચાર રસ્તા બતાવ્યા પછી હવે એક પછી એક ક્રમ બતાવી અને કયો ક્રમ શ્રેષ્ઠ છે એની વાત કરે છે. મૂળ વસ્તુ તો શું છે જીવનમાં? મારે શાંતિ જોઈએ, સુખ જોઈએ, સંતોષ જોઈએ. પણ શાંતિ ક્યાં અને મને કેમ નથી મળતી? એવું નથી સ્વામીજી, શાંતિ તો મળે છે પણ ક્ષણ માટે. લાખો રૂપિયા આયા, હાશ મારી પાસે પૈસા આયા, શાંતિ આવી. પણ જે પૈસા જતા રહ્યા, વપરાઈ ગયા, એટલે અશાંતિ પાછી. સુખ થોડોક ટાઈમ માટે થયું, પાછું જતું રહ્યું. વિચાર કરવાનો આવે છે ખરું, પણ એ પદાર્થગત છે, વિષયગત છે, દ્રશ્યગત છે, સગાવાલાનું છે, સાકારનું છે, જન્મેલાનું છે, નામ આકારનું છે, જગતમાં સુખ છે. આહા! અને એવું જગતનું સુખ છે, એમાં હું શાંતિ શોધવાનો પ્રયાસ કરું છું, માટે મને શાંતિ મળતી નથી. જે જગત મેં આગળ કહ્યું એમ મિથ્યા છે, અસત છે, સર્પવત છે, ખ પુષ્પવત છે, આરોપ છે, અધ્યાસ છે, ભ્રાંતિ છે, ઇલ્યુઝન છે, કલ્પના છે, મૃગજળવત છે, સ્વપ્નવત છે. અને એવું જગત મને સુખ કે શાંતિ ક્યાંથી આપી શકે? જે સ્વયં અનિત્ય હોય એ મને નિત્ય વસ્તુની પ્રાપ્તિ ન કરાવી શકે. અને એટલા માટે આ 12મા શ્લોકમાં કૃષ્ણ પરમાત્મા શાંતિ શેના કારણથી મળે એનું એક પછી એક ક્રમમાં વિસ્તાર કરે છે. આપણે ગઈકાલે શ્લોક નંબર 12 નું ઉચ્ચારણ કર્યું હતું, થોડીક વિચારણા કરી હતી. આજે પુનઃ શ્લોકનું ઉચ્ચારણ કરી એની ઉપર ચર્ચા, વિચારણા, મંથન, મનોમંથન કરવાનો પ્રયાસ કરીએ. શ્લોક નંબર 12 શ્રીમદ ભગવદ ગીતા, દ્વિતીય શતક, ભક્તિ યોગ. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાદ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગઃ ત્યાગાત
શાંતિનાનંતરમ. હે અર્જુન, અભ્યાસ કરતા આગળ જે કહ્યું, મન બુદ્ધિ ના પરવે તો અભ્યાસ કર, અભ્યાસમાં ના થઈ શકે તેવા સાધક માટે મારા માટે કર્મો કર, એવી વાત કરી. એ પણ કરવામાં સમર્થ હોય તો મન ઇન્દ્રિયો જીતી મારા યોગનો આશ્રય લે, એવી વાત કરી. સર્વ કર્મ ફલનો ત્યાગ કર. હવે અહીંયા કહે છે, જે આગળ કહ્યું એમ, હે અર્જુન, હે સાધક, અભ્યાસ કરતા પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે. હી એટલે ખરેખર, અભ્યાસાત જ્ઞાનમ શ્રેય, ખરેખર અભ્યાસ કરતા પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે. આગળ વાત કરે છે, જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે, પરોક્ષ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. તથા ધ્યાનાદ કર્મ ફલ ત્યાગ, ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગાત અનંતરમ શાંતિ, ત્યાગથી જ તત્કાળ શાંતિ મળે છે. આમ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે. આ શબ્દોનું ભાષાંતર જોયું, લિટરલ ભાષાંતર વાંચીએ. ખરેખર અભ્યાસ કરતા પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, તથા ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગથી જ તત્કાળ શાંતિ મળે છે. આવી અદ્ભુત વાત કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે. ભગવાન એક પછી એક ચડતો ક્રમ બતાવે છે. એક કરતા બીજુંનું મહત્વ છે, મૂલ્ય છે, કિંમત છે, એ દર્શાવે છે. શાંતિ શેનાથી મળે, શાંતિ શું કરવાથી મળે, એની અદ્ભુત સ્પષ્ટ સમજ ભગવાન આ શ્લોકમાં આપે છે. અભ્યાસ આગળ તો બહુ ચર્ચા કરી ગયા. અભ્યાસાત જ્ઞાનમ શ્રેય, અભ્યાસ એટલે વારંવાર પુનરાવર્તન. એકની એક વસ્તુ નિરંતર કરવી, વારંવાર કરવી, એને અભ્યાસ કહેવાય. દાખલા તરીકે સેવા કરતા હોય, પરમાત્માની મૂર્તિને અભિષેક કરો, સ્નાન કરાવો, ફૂલ ચડાવો, જપ તપ કરો, આ અભ્યાસ છે. પરમાત્માના ગુણો ચિંતન કરવું, વારંવાર ચિંતન કરવું, મન બુદ્ધિ પરમાત્મામાં લગાવવાનો પ્રયાસ સતત કરતા રહેવું, એ અભ્યાસ છે. આપણે કહીએ છીએ ને સ્કૂલમાં ભૌતિક રીતે, આ ભાઈ આને આટલો અભ્યાસ કર્યો, આને આટલો અભ્યાસ, એટલે એ આટલું ભણ્યો છે. આવા અભ્યાસથી પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે. કારણ કે એવું કેમ કહ્યું ઠાકોરજીએ, એવું કેમ કહ્યું પરમાત્માએ? સતત અભ્યાસથી, નિરંતર અભ્યાસથી, અવિરત અભ્યાસથી, એક ધારા અભ્યાસથી ભગવાનને જાણવાની, પામવાની, મેળવવાની જિજ્ઞાસા, ઈચ્છા જન્મે છે. એવું કોઈ તત્વ છે, એવું કોઈ સત્વ છે, એવી કોઈ શક્તિ છે, એવી કોઈ એનર્જી, જેને વિજ્ઞાન એનર્જી કહે છે, એવું કોઈ તત્વ તો છે. નોટ નેસેસરી કે આંખે દેખાય, એ બધું સંચાલન કરે છે. સૃષ્ટિનું સંચાલન કરે છે. ઋતુ પ્રમાણે ફળ આવે, ફૂલ આવે, વરસાદ આવે, ઠંડી ગરમી થાય, એવું તો કોઈ તત્વ છે. સૃષ્ટિનો સર્જનહાર છે, એવું પરોક્ષ જ્ઞાન થાય. એવું તો કોઈ તત્વ છે કે જે સંપૂર્ણ સંસારનું સંચાલન કરે. નોટ નેસેસરી કે આંખે દેખાય. દાખલા તરીકે આ મકાન છે, આ પ્રેમપુરી આશ્રમ બનેલો છે, આ ભવન છે, મેં અત્યારે ભવન છે તેનો બનાવનાર કોઈ હશે? મેં આ બનાવનાર કડિયાને આંખે જોયો નથી, એને બનાવનાર એન્જિનિયરને જોયો નથી, ડિઝાઇન કરનાર એન્જિનિયરને જોયો નથી, મેં એને બનાવનાર મજૂરોને જોયા નથી. પણ આશ્રમ છે, ભવન છે, માટેનો બનાવનાર કોઈ હશે. એમ વિચાર કરવાનો. દુનિયામાં કોઈ પણ વસ્તુ છે, ધારો કે તાજમહાલ છે, તાજમહાલ જોઈને કે ઓહો અદ્ભુત છે, આપણી દુનિયાની 7 અજાયબીમાં એક છે, અરે અદ્ભુત છે, શ્રેષ્ઠ છે, આહા. પણ તાજમહાલ છે એટલે એનો બનાવનાર કોઈ હશે? નોટ નેસેસરી કે એને આંખે જોયો હોય. એને બનાવનાર મજૂરો, એને બનાવનાર કારીગરો, એની ડિઝાઇન કરનાર એન્જિનિયર, એને મેં જોયો નથી, પણ તાજમહાલ છે માટે એનો કોઈ બનાવનાર હશે ને હશે.
અને વિચાર કરો તો આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો છે, આ સૃષ્ટિમાં ઋતુ પ્રમાણે ફળ આવે, ફૂલ આવે, વરસાદ આવે, ગરમી ઠંડી થાય, બધું બદલાતું રહે છે, હિમ વર્ષા, બરફ પડે, આ બધું થતું રહે છે. તો શું એનો બનાવનાર કોઈ નહીં હોય? એનું સંચાલન કરનાર કોઈ નહીં હોય? આવો જે વિચાર છે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પરોક્ષ જ્ઞાન. અભ્યાસીઓ ઈશ્વર પ્રીત્યર્થે કર્મ, મધ્યોગમાશ્રિત આ ત્રણેય સાધનના અભ્યાસ કરતા પ્રાપ્ત થયેલ પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે. પણ પરોક્ષ જ્ઞાન થાય કેવી રીતે? સદગુરુના મુખેથી શ્રવણ કરવાથી. એટલે ઉપનિષદ, ઉપ એટલે સમીપ, નિતાંત, નજીક. સદગુરુ મુખે શ્રવણ કરવાથી. પણ શેનું શ્રવણ? શ્રુતિ, સ્મૃતિ, એના વાક્યો એટલે ગીતા સ્મૃતિ કહેવાય. ઉપનિષદોના વાક્યો, તત્વમસી મહાવાક્ય છે, પ્રજ્ઞાનંદ બ્રહ્મ મહાવાક્ય છે, અયમ આત્મા બ્રહ્મ મહાવાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય છે. આ શ્રુતિના મહાવાક્યો છે. મહાવાક્ય એટલા માટે કહેવાય કારણ કે થોડામાં ઘણું કહી જાય છે. એક જ આટલા સૂત્રમાં ઘણું થઈ જાય છે. ધારો કે ધર્મશાસ્ત્રનું સૂત્ર છે, અથવા તો ધર્મ જિજ્ઞાસા, ધર્મ માટેની જિજ્ઞાસા, એમાં ઘણું બધું આવી જાય એક જ સૂત્રમાં. અને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ સૂત્રનું એક જ સૂત્ર, એમાં કેટલું બધું આવી જાય, સંપૂર્ણ શાસ્ત્રનો સાર આવી જાય, નિચોડ આવી જાય, નિષ્કર આવી જાય. સદગુરુના મુખે શ્રુતિના અને શ્રવણ, શ્રુતિનું ઉપનિષદોનું શ્રવણ, સ્મૃતિનું શ્રવણ અને મનનથી જીવ બ્રહ્મના ઐક્યનું પરોક્ષ જ્ઞાન અભ્યાસ કરતા શ્રેષ્ઠ છે. છાંદોગ્ય ઉપનિષદ એ પરોક્ષ, તે તું છે એટલે તે એટલે પરમાત્મા તું છે, આ પરોક્ષ જ્ઞાન કહેવાય. તત્વમસી. અને એટલે ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું, શું કહ્યું? તત પદમ તત્પરિમાર્ગિતવ્યમ. તત તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. અર્થાત તે ઈશ્વર તું છે, હે જીવ તે તું છે. આ શ્વેત કેતુને અપાયેલ પરોક્ષ જ્ઞાન છે. છાંદોગ્ય ઉપનિષદ અંતર્ગત આવી વાત કરી છે પરમાત્મા. વિચાર કરો સાહેબ, પરોક્ષ જ્ઞાન માત્ર 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 શ્રવણ અને મનનથી જ થાય છે. અને એટલા જ માટે મેં શરૂઆતમાં કીધું, સત્સંગત્વે નિસંગત્વમ. કૃષ્ણ પરમાત્માએ અર્જુનની માથે હાથ નથી મૂક્યો, કૃષ્ણ પરમાત્માએ ધબ્બો નથી માર્યો. કૃષ્ણ પરમાત્માએ માત્ર અર્જુનને સાચી સ્પષ્ટ સમજ આપી. એને જે પરમાત્મા તત્વની, આત્મ તત્વની વિસ્મૃતિ થઈ હતી એની સ્મૃતિ પાછી લાયા છે. પરમાત્મા તત્વનું વિસ્મરણ થયું હતું, એનું અર્જુનને સ્મરણ સત્સંગ દ્વારા, શ્રવણ દ્વારા કરાયું છે. અર્જુનને શ્રવણ કર્યું એટલે જ 18મા અધ્યાયમાં કહી શક્યો, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્કૃપા મયાચ્યુત તિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનં તવ. એની સ્મૃતિ પાછી આવી છે. આમ વિચાર કરવાનો, પરોક્ષ જ્ઞાન શ્રવણ મનનથી જ થાય. બીજા દ્રષ્ટિકોણથી વિચાર કરીએ. યમ, નિયમ, પ્રત્યાહાર આદિ અષ્ટાંગ યોગથી અતિ પરિશ્રમ યુક્ત અભ્યાસ કરતા શ્રુતિના શ્રવણ મનનથી ઉત્પન્ન એવું પરોક્ષ જ્ઞાન કલ્યાણકારી છે, શ્રેયકર છે, વધારે સારું છે. અભ્યાસ કરતા પરમાત્માને જાણવો એટલે ધીરે અભ્યાસ જરૂરી નથી એવું નહીં. અભ્યાસ કરતા કરતા પરમાત્માને જાણવાની જિજ્ઞાસા થાય એવું તો કયું તત્વ છે અને એને જાણવા શ્રવણ કરવું પડે. કોનું? શ્રુતિ ઉપનિષદોના વાક્યોનું શ્રવણ કરવું પડે. અને આટલા માટે પરમાત્મા અહીંયા કહ્યું છે અભ્યાસાત જ્ઞાનમ શ્રેય. અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. અહીંયા બહુ સ્પષ્ટ સમજવાનું. જો પરમાત્માનો સ્ટેન્ડ પોઈન્ટ નહીં સમજાય ને તો બહુ મુશ્કેલી થવાની.
એટલે પરમાત્માએ અહીંયા કહ્યું છે કે અભ્યાસાત જ્ઞાનમ શ્રેય, એટલે અભ્યાસ ખોટો નથી, અભ્યાસ ઉતરતો નથી, અભ્યાસ નીચો નથી, અભ્યાસ કરવો નહીં એવું નથી કહ્યું, પણ અહીંયા બતાવે છે અભ્યાસ તો જરૂરી છે, એ પાત્રતા પ્રમાણે એ વખતે આપણી જે મનની અવસ્થા હોય તે જરૂરી છે, પણ એના કરતા આ શ્રેષ્ઠ છે. એટલે આવું કરી પરમાત્મા જે કંઈ ના કરતો હોય એને અભ્યાસ કરતો કરવા માંગે છે, અને અભ્યાસ કરતા કરતા એને પરોક્ષ જ્ઞાન તરફ રુચિ જાગે, એને રુચિ થાય અને ઉપનિષદના વાક્યો, શાસ્ત્રોના વાક્યોને જાણવાનો પ્રયાસ કરે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ખરેખર સર્વત્ર પરમાત્મા છે. આવા બધા વાક્યો શ્રવણ કરે તો એને કઈ જિજ્ઞાસા થાય. આગળ કહે છે પરોક્ષ જ્ઞાન કરતા જ્ઞાના ધ્યાનમ વિશિષ્ય, શાસ્ત્ર દ્વારા શ્રુતિ દ્વારા થયેલ પરોક્ષ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન શ્રેષ્ઠ છે. સ્વામીજી, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે કેવી રીતે? શંકા થાય. પરોક્ષ જ્ઞાનથી ધ્યાન કેવી રીતે શ્રેષ્ઠ છે? સમાધાન, પરોક્ષ જ્ઞાન એ ઉધાર છે, પારકું છે. પરોક્ષ જ્ઞાન પરાયું છે, અન્ય આપેલું છે, અન્યનું છે. કારણ કે એ મને થયું ખરું, પણ હજુ તો મનમાં શંકા કુશંકા કે આવું હશે ખરું, એવી શંકા થાય. અર્થાત એ બહારથી આવ્યું એટલે પરાયું જ્ઞાન છે, પારકું જ્ઞાન છે, અન્યનું જ્ઞાન છે. એવું કઈ તત્વ સત્વ છે જે સર્વનું સંચાલન કરે છે, એ સર્વને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એ મારાથી જુદું છે, ભિન્ન છે, ન્યારું છે, એવું જે જ્ઞાન છે પરોક્ષ છે. એ તત્વ મારાથી જુદું છે, શરૂઆતમાં જાણ્યું એવું કઈ તત્વ છે, એ પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. દાખલા તરીકે એક માણસ રામ 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 રામનો જાપ કરતો હોય, આવો વારંવાર અભ્યાસ કરતા કરતા રામ 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 કૃષ્ણ 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 કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ ઓમ શ્રી રામ રામાય નમઃ ઓમ નમઃ શિવાય, આવું કરતા 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 વારંવાર અભ્યાસ કરતા કરતા ક્યારેક મનમાં એવું થાય કે યાર, જે હું રામનું નામ લઉં છું, કૃષ્ણનું નામ લઉં છું, એ છે કોણ? ધીરે ધીરે એને એવી ખબર પડે કે રામ એટલે દશરથના પુત્ર, વ્યવહાર પક્ષે દશરથ પુત્ર, દશરથ નંદન છે. પછી ખબર પડે રામ એ નારાયણનો, વિષ્ણુનો અવતાર છે. કૃષ્ણ એ દેવકી નંદન કહેવાય, વસુદેવ નંદન કહેવાય. એ ખરેખર એ કૃષ્ણ એક અવતાર છે, વિષ્ણુનો અવતાર છે. હવે શું થશે? નારાયણને જાણવાની જિજ્ઞાસા થશે, વિષ્ણુ તત્વને જાણવાની જિજ્ઞાસા થશે, અને જિજ્ઞાસામાં બ્રહ્મનું જ્ઞાન થશે, અંતે જગતનો બાદ થશે. આવી રીતે સગુણને જાણતા જાણતા નિર્ગુણમાં પ્રવેશ થાય. માટે જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. પરમાત્માના પરોક્ષ જ્ઞાન કરતા સ્વસ્વરૂપનું જ્ઞાન શ્રેષ્ઠ છે. અત્રે એ જ્ઞાનની વાત નથી કરતા, પણ પરોક્ષ જ્ઞાનના સંદર્ભમાં કહે છે, અને ઉપનિષદ કહે છે, અને શાસ્ત્ર પણ કહે છે. શું કરવું જોઈએ? શંકરાચાર્ય અપરોક્ષાનુભૂતિમાં કહ્યું, સજાતીય વૃત્તિ પ્રવાહસ્ય વિજાતીય તિરસ્કૃતિ. આહા, વિજાતીય એટલે આત્મતત્વ, પરમાત્મા તત્વથી જુદો વિચાર છે, એના કરતા આત્મ વિચાર સજાતીય. હવે વિજાતીય વિચાર કોને કહેવાય? હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, ઇન્દ્રિયો છું, કર્મનો કરતા છું, ફળનો ભોગતા છું. હું તો રમણ મગન છગન આદિ વ્યાધિ ઉપાધિથી યુક્ત છું. હું તો જન્મેલો છું, હું આ છે, હું આ દેશમાં, અર્થાત આદિ વ્યાધિ ઉપાધિથી યુક્ત છું, અર્થાત હું જન્મેલો છું, શરીર મન છું. આ બધો પરમાત્માથી વિરુદ્ધ વિચાર છે. આને વિજાતીય પ્રવાહ કહેવાય, વૃત્તિ કહેવાય. હવે સજાતીય વૃત્તિ કઈ? સજાતીય વૃત્તિ આંખો બંધ કરીને બેઠા હોય, હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એક છું, અજન્મા છું, નિરાકાર છું, સર્વત્ર છું, સંપૂર્ણ છું, પૂર્ણ છું. મારો જન્મ નથી, મારો જન્મ નથી એટલે મારે પ્રાગ ભાવ નથી, પ્રધ્વંસા ભાવથી યુક્ત નથી, મારો વિનાશ નથી એટલે હું પ્રધ્વંસા ભાવથી યુક્ત નથી. હું તો સત છું, ચિત્ત છું, આનંદ આનંદ આનંદ. આવી વિચાર, આ સજાતીય વૃત્તિ પ્રવાહ.
અને આવો વિચાર શ્રેષ્ઠ છે. રમણ મહર્ષિએ પણ કહ્યું, શું કહ્યું? આજ્ય ધારયા શ્રોત્રસા સમમ સરળ ચિંતન વિરલ તપર. અદ્ભુત વાત કરી. આજ્ય એટલે ઘીની ધારાવત, સતત એક ધારો અતૂટ પ્રવાહ જે છે એ સજાતીય વૃત્તિ પ્રવાહ છે. પરમાત્મા સંબંધી વિચાર, એક ધારો પરમાત્મા સંબંધી વિચાર એ સજાતીય વૃત્તિ પ્રવાહ છે. અને પરમાત્માથી વિરુદ્ધ વિચાર, વિરુદ્ધ દિશાનો વિચાર એ વિજાતીય વૃત્તિ પ્રવાહ છે. આમ વિચાર કરવાનો, પરોક્ષ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરી, આંખો બંધ કરીને શ્રવણ કર્યું, પછી ધ્યાન કરીએ, પણ વિચાર કરવાનો. ધ્યાન કરીએ, પરોક્ષ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન, હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, એવું સ્પષ્ટ જ્ઞાન નથી, ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન જરૂરી છે. તે તું છે એ જાણવું જરૂરી છે. ભગવાને આગળ કહ્યું, ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. ધ્યાનથી કર્મફળનો ત્યાગ વધારે શ્રેષ્ઠ છે. ભગવાનનો આ સંદેશ અત્રે ખૂબ જ ચતુરાઈપૂર્વક, હોશિયારીપૂર્વક, ખૂબ વિચારણાને યોગ્ય છે. ખૂબ વિચારણા માગી લે. આગળના સંદર્ભ જો સમજાયા હોય ને તો જ આ વસ્તુ સમજાશે. અભ્યાસથી શું કહ્યું? પરોક્ષ જ્ઞાન, પરોક્ષ જ્ઞાનથી ધ્યાન, ધ્યાનથી કર્મફળનો ત્યાગ. ઉત્તરોત્તર શ્રેષ્ઠતાનો સંદેશ છે. માટે અંતે કહે છે, કર્મફળના ત્યાગથી તુરંત શાંતિ મળે છે. આવી વાત માત્ર કર્મફળના ત્યાગની સ્તુતિ કે પ્રશંસા માટે છે. કનિષ્ઠ અધિકારીને પ્રેરણા આપવા માટે પરમાત્માનો મેં કહ્યું ને સ્ટેન્ડ પોઈન્ટ નહીં સમજાય તો બહુ મુશ્કેલી થશે. પરમાત્મા જે અચિંત્ય છે, અવ્યક્ત છે, અક્ષર છે, અનિર્દેશ્ય છે, એવા બ્રહ્મની ઉપાસના કરવા, અનુષ્ઠાન કરવા જે અસમર્થ છે, અનઅધિકારી છે, અયોગ્ય છે, આવા અધિકારી માટે કર્મફળનો ત્યાગ એવું કહેવામાં આવ્યું છે. આવા અધિકારીને પ્રેરણા આપવા માટે, પ્રોત્સાહન આપી કર્મફળના ત્યાગમાં રુચિ રસ પેદા કરવા માટે કર્મફળના ત્યાગને પરોક્ષ જ્ઞાન, ધ્યાનાદિ સાધનોને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. ધ્યાન આદિથી શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. વિચાર કરવાનો આ અધિકાર ભેદે સંદેશ છે. મંદ અધિકારી માટે વાત છે. કારણ કે ધ્યાન, હું ધ્યાન કરું છું એ પણ કર્મ છે. કેમ કે ધ્યાનમાં બેસવાનું, કલાક બેઠા પછી પાછું છૂટી જાય. બીજી વસ્તુ, ધ્યાનમાં ત્રિપુટી છે. ધ્યાન, ધ્યાતા, ધ્યેય. સામે કૃષ્ણની મૂર્તિ છે, એ મારા માટે ધ્યેય છે. હું ધ્યાતા છું અને અમારા માટે હું એનું ધ્યાન કરું છું. ધ્યાન, ધ્યાતા, ધ્યેય, એમાં ત્રિપુટી છે. ધ્યાન પણ એક કર્મ છે. જ્યાં સુધી ધ્યાનમાં બેઠા હોય ત્યાં સુધી મન શાંત હોય. પણ અહીંયા ગાડી કહે છે, હું ધ્યાન એ કર્મફળનો ત્યાગ કરીએ, હું કંઈ કરતો નથી, ફળની અપેક્ષાનો ત્યાગ કરીએ, એ શાંતિ પ્રદાન કરે છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે ધ્યાન કરતા પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. આગળ કહ્યું છે, સર્વ કર્મ ફલ ત્યાગ. આ કનિષ્ઠ અધિકારી માટે સ્પષ્ટ છે એવું સમજવું જોઈએ. આ સંદેશ માત્ર કર્મનું અનુષ્ઠાન કરે છે એના માટે છે. કર્મઠ લોકો માટે, જેના જીવનનું મુખ્ય ધ્યેય કર્મ જ છે, અચિંત્ય અક્ષર અવ્યક્ત બ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ નથી. જેઓ પોતે હું કોણ છું એ જાણવા સમર્થ નથી, મોક્ષ કે મુક્તિ મેળવવા માટે સ્વતંત્ર નથી, સક્ષમ નથી, પરતંત્ર છે, એના જ માટે ભગવાને કહ્યું, તેષામ અહમ સમુદ્ધરતા, હું કરી શકું. નિર્ગુણ, નિરાકાર, અવ્યક્તની ઉપાસના કરવામાં કરનાર તો મોક્ષ મેળવવામાં સ્વતંત્ર છે. અત્રે કર્મફળ ત્યાગની શ્રેષ્ઠતા માત્ર સ્તુતિ દર્શાવવા માટે જ કરી છે. ધ્યાન એ બુદ્ધિગમ્ય છે, પ્રયાસથી જ થાય છે. આવા ધ્યાનની સરખામણીમાં કર્મફળનો ત્યાગ સરળતાથી, સહજતાથી થાય છે. પરિશ્રમ અને ક્લેશના દ્રષ્ટિકોણથી ધ્યાનથી કર્મ ફળ ત્યાગ શ્રેષ્ઠ છે તેમ કહેવામાં અહીંયા આવેલું છે. અને આગળ કહ્યું, ત્યાગાત અનંતરમ શાંતિ. કર્મ ફળના ત્યાગથી તત્કાળ
શાંતિ મળે છે. ભૌતિક કર્મ કરતા હોય અને તે પૂરું થાય ત્યારે વ્યક્તિ શાંતિનો અનુભવ કરે છે, પણ જ્યારે કર્મફળનો ત્યાગ કરે ત્યારે વધારે શાંતિ મળે. કર્મફળનો ત્યાગ ત્યારે થાય જ્યારે ભોગતા ભાવનો ત્યાગ કરવાથી એનો ફળ મળે. કર્તા ભાવ સંપૂર્ણ રીતે છૂટી જાય ત્યારે જ ભોગતા ભાવ છૂટે, અને ત્યાં સુધી છૂટતો નથી. માટે નરસિંહે કહ્યું ને, એ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો બાર જેમ શ્વાન તાણે. અદ્ભુત વાત કરી. બહુ ગરમી પડતી હોય, ગામડામાં એક બળદગાડું ચાલતું ચાલતું જતું હોય, નીચે એક કૂતરું હોય, અને કૂતરું થોડી વારમાં વિચાર કરે, આ ગાડાનો ભાર તો મેં ઉપાડ્યો છે. તમારા ઘરમાં છત હોય, ધાબુ હોય, ધાબાની ઉપર ગિલોડી ચાલતી હોય, ગિલોડી એમ કે આ ધાબાનો ભાર તો મેં ઉપાડ્યો છે. આહા, એવું જ આપણું છે. સાહેબ, હું ના હોત તો આ ઘર ના ચાલે. સાહેબ, મેં ઉભારીને આ ઘર બનાવ્યું, બહુ મજૂરી કરી છે. મુંબઈ આવ્યો ત્યારે કંઈ નહોતું, પહેરેલા કપડે મુંબઈ આવ્યો તો, અને પછી આ સામ્રાજ્ય ઊભું કર્યું. બહુ કષ્ટ પડ્યું છે. હું ના હોત તો આ ન થયું હોત, હું ના હોત તો આ ન થયું હોત. આપણે ભૂલી જઈએ છીએ. આપણને જે હું કહીએ છીએ એને શક્તિ આપનાર તો મારો સાંભળ્યો છે. આ જે કંઈ ઊભું કર્યું એમાં શક્તિને સાંભળ તો મારા પરમાત્માનું છે. પરમાત્માને મને બુદ્ધિ આપી, અને એની બુદ્ધિ આપી એ પ્રમાણે હું આગળ વધતો ગયો, પણ પાછળ તો અદ્રશ્ય શક્તિ કે અદ્રશ્ય હાથ હતો, મને દેખાતો નથી. અને એટલા જ માટે આપણે અહંકારમાં આવી જઈએ, અને જ્યારે કશું નહોતું ત્યારની પરિસ્થિતિ યાદ રાખતા નથી. પણ જ્યારે આપણે મોટા થઈએ ત્યારે અહંકાર આવી જાય, અભિમાન આવી જાય. જ્યારે કશું નહોતું ત્યારે યાદ રાખવાનું. એ જે પોતાની જીવનની પરિસ્થિતિ યાદ રાખે છે ને, એ દરેક પરિસ્થિતિમાં સ્થિર કે શાંત રહી શકે છે. એક સરસ દ્રષ્ટાંત યાદ આવ્યું, કયા વગર રહી શકતો નથી. એક ગાય ભેંસ ચરાવવાળો હતો. ગાય ભેંસ ચરાવે, બહુ જ હોશિયાર. ઘણીવાર જો સાહેબ, ભણતર કરતા ગણતર કામનું છે. ભણેલો બહુ હોય એના કરતા ગણેલો હોય એ વધારે આગળ જાય. મારે નામ નથી કહેવા, પણ હું ઘણા લોકોને ઓળખું છું જેની પાસે ભણતર નથી, પણ આજે દુનિયાના 8 દેશોમાં એમની ઓફિસો છે, અને એ મોટામાં મોટા હીરાના વેપારીઓ છે. ભણતર નથી પણ ગણતર છે. જાત મહેનતથી, જાત મજૂરીથી આગળ આવ્યા છે સાહેબ. ભણેલો હોય બહુ, પણ જો વાંકો વળીને મજૂરી ન કરી હોય તેની પાસે ખાલી પુસ્તકીય જ્ઞાન થઈ જશે. ગણતર જોઈએ, વિચાર કરવાનો. આપણા હિન્દુસ્તાનના ઘણા એવા છે, અંગૂઠા છાપ છે, આમ લખતા અમારી પાસે છે. એ ભાઈએ મને કાગળ લખ્યો છે, હું નામ નથી કહેતો, પણ એ કાગળ લખ્યો છે સાહેબ. વિચાર કરો, અક્ષર વાંકા ચૂકા, 5, 10 એક વાક્ય લખતા પણ વાંકા ચૂકા અક્ષર છે. હજુ એક મને ખબર છે, અને એ અત્યારે ટોપમાં છે. તો માણસે મારે સમજાવવું છે, ઘણીવાર આપણી જૂની પરિસ્થિતિ કેવી હતી, પહેલા હું કેવો હતો, એ આપણે યાદ રાખીએ ને તો સાહેબ ગમે એટલી ઊંચાઈ પર પહોંચો ને, કોઈ દિવસ તમને પરમાત્માની કૃપાથી અહંકાર નહીં આવે. એક મેં કહ્યું, ગાય ભેંસ ચારવા વાળો હતો. ગાયો ભેંસો ચારે, બહુ હોશિયાર હતો. અને એ જ્યાં રહેતો હતો, બહુ પહેલાની વાત છે, એટલે ત્યાંનો રાજા એને ખબર પડી, એ રાજાને ખબર પડી કે આમાં આ ગાય ભેંસ ચરાવવાળો છે, બહુ હોશિયાર છે, બહુ તીક્ષ્ણ બુદ્ધિવાળો છે. એને એકવાર બોલાયો કે ભાઈ, તારે મારા રાજ્યમાં એક પદ સંભાળવાનું છે. તું આ જે કામ કરે છે ને, મેં તારી વાત સાંભળી છે, તું એક કામ કર, મારા રાજ્યમાં મહેસૂલ મંત્રી બની જા. તારે મહેસૂલ ઉઘરાવા જવાનું, ગામે ગામે જવાનું,
મહેસૂલ ઉઘરાવવાનું મહારાજ મને નહીં ફાવે, હું તો ગરીબ માણસ ક્યાં આ બધું કરું. ના પણ તું કર, તું હોશિયાર છે, હિસાબ કિતાબ તારો પરફેક્ટ છે, બહુ નિપુણ છે તું. બહુ રાજાએ કહ્યું કે હારું મહારાજ, આપની જેવી આજ્ઞા. મહેસૂલ મંત્રી બની ગયો. ગામે ગામ મહેસૂલ ઉઘરાવા જાય, પણ પેલા કપડાં જે એના હતા જૂના કપડાં, એ કપડાં એવા કપડાં પહેરી તો ચાલે નહીં, રાજાની આબરૂ જાય. રાજાએ કહ્યું ભાઈ તારે કપડાં બપડા અપ ટુ ડેટ રહેવું પડશે. કે હા કઈ વાંધો નહીં મહારાજ. અને એ માણસ, વિચાર કરો સાહેબ, એ માણસ આવું કર્યું, કપડાં બપડા અપ ટુ ડેટ કર્યા અને મહેસૂલ ઉઘરાવવા માટે જાય. પણ આવા જ પદ ઉપર અચાનક આવા અભણ માણસને, ગમાર માણસને બેસાડે એટલે અન્ય લોકોથી સહન ના થાય. તમે જોજો, અદેખાઈ ઈર્ષા આવે લોકોને. આ આગળ વધી ગયો કાલનો, અને આવું ગાય બકરા ચારનારો આગળ વધીને મહેસૂલ મંત્રી બની ગયો. અમે એના હાથથી છે, ભણેલા ગણેલા, અને આવો માણસ અદેખાઈ થવા માંડી, કાન ભંભેરી થવા માંડી, ગુસપુસ થવા માંડી, ગોસિપ થવા માંડી, અંદર અંદર વાતો થવા માંડી. રાજા બી જો ને આને આવાને બેહાડી દીધો, કેવું છે આવા, બસ આમ છે, અંદર અંદર વાતો થાય. એ માણસ જ્યારે ગામડે ગામડે મહેસૂલ ઉઘરાવવા માટે નીકળે, અઠવાડિયે 10 દિવસે પાછો આવે, એક એરિયા પકડે, ત્યાંના બધા ગામડામાં ફરીને પાછો આવે, મહેસૂલ લાવ્યું હોય રાજના ભંડારમાં જમા કરાવે, પાછું કાર્ય કરવા જાય. પણ એ માણસ જ્યારે જાય ને ત્યારે એક નાનકડી આટલી પેટી તાળું મારે, એ પેટી જોડે લઈને જાય. લોકોને વહેમ પડ્યો. વહેમની કોઈ દવા નહીં. અંદર અંદર ઘૂસપૂસ થવા માંડી કે જો આ મહેસૂલ મંત્રી છે ને પૈસા ખાય છે, 500 રૂપિયા આવે ને એમાંથી 100 રૂપિયા લઈ લે છે, કોની પાસે ઓછું લે છે, ખૂબ પૈસા રાખે છે, પેટી લઈને જાય છે, પેટી લઈને. આવી વાત કરતા 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 રાજાના કાને વાત ગઈ. પણ રાજા તો સમજી ગયો કે આ લોકો એની ઈર્ષા કરે છે ને, એટલે ગમે તે કહેવાના, એના માટે ગમે તે બોલવાના, વિચાર કરવાનો. એ જાય, પેટી લઈને જાય. બહુ વાતો થઈ, રાજાના કાન સુધી રોજ વજીરે મંત્રીએ બધાએ કીધું કે મહારાજ આ માણસ આવું કરે છે, તમારી આબરૂનો સવાલ છે, કંઈ કરો, અને તમારી આબરૂ જાય છે. જ્યાં જ્યાં મહેસૂલ ઉઘરાવવા જાય ત્યાં પેટી લઈને જાય છે. રાજાએ કહ્યું જોઈએ કઈ એવું તો નહીં હોય, પણ બહુ જ્યારે માણસને કાન ભંભેણી કરે ને ત્યારે માણસનું મન વિચાર કરતું બંધ થઈ જાય. તમે જોજો સાહેબ, એકની એક વાત હેમરિંગ કરે ને, અને અમુક લોકો નહીં, મોટા મોટા મહારથીઓ પણ કાચા કાનના હોય છે, મને અનુભવ છે. કોઈ વાતની સત્યતાની તમને તક જ ના આપે, બસ એ જ સાચો છે. અને કાન ભંભેરણી બહુ થવા લાગી. સારું ખોટું, સાચું ખોટું વિચાર્યા વગર રાજાએ એકવાર ભરવાડને બોલાવ્યો. એ ગયો, એની પાછળ ગયા અને એને કહ્યું કે ભાઈ ઉભો રહે, આ પેટી ખોલ, તારા માટે બહુ ફરિયાદ આવી છે. આ પેટીમાં છે શું? પેલાએ કહ્યું ગાય ભેંસ ચારવાય. સાહેબ હું નહીં ખોલું. બહુ શંકા દ્રઢ થઈ ગઈ. હવે રાજાને થયું ના, વાત બધાની સાચી છે, ભાઈ આ પેટી ખોલતું. તો કે હું નહીં ખોલું પેટી, તો મારે તોડવું પડશે તાળું. તું સામેથી ખોલી નાખ, તને હું માફ કરી દઈશ. ના મહારાજ, હું પેટી નહીં ખોલું. બહુ કહ્યું, હું નોકરી છોડી દઈશ. હવે તમે બહુ કહો છો આ પેટી ખોલું છું, પણ હવે મારે તમારી નોકરી કરવી નથી. હું જ્યાં હતો ત્યાં સુખી છું, મારે નથી ખોલવી. મહારાજે કહ્યું, મહેલની અંદર બધાની વચ્ચોવચ્ચ પેટી લાયા અને પેટી ખોલવાનું કહ્યું. ભરવાડ એ જે ઘેટા બકરા વાળો ચરવાહો હતો એણે પેટી ખોલીને આમ જોયું. રાજા કે લાવો. બધાએ જોયું તો પેટીમાં એના જૂના કપડાં હતા. એ જે ઘેટા બકરા ચારવા જતો હતો એ ચરવાહાના કપડાં હતા, એનું કડું હતું, એ જે પહેરતો હતો કડા બડા એ બધું અંદર હતું, જૂના કપડાં હતા. મહારાજે કહ્યું આ શું? લોકોને પણ આશ્ચર્ય થયું કે અમને અંદર તો કે એમ પૈસા હશે, પૈસા સંતાડતો હશે, લાંચ લેતો હશે, લાંચના પૈસા હશે.
રાજાએ જોયું, રાજાને આશ્ચર્ય થયું કે આ શું ભાઈ, આવું કેમ? અમને તો શંકાથી અંદર પૈસા સોનું ચાંદી હશે, તું લોકો પાસેથી લેતો હોઈશ લાંચ રૂપે. ત્યારે પહેલાએ કહ્યું, મહારાજ આમાં પૈસા નહીં, પણ હું જ્યારે આ પેટી કાયમ તો તું પેટી લઈ કેમ જતો હતો જોડે? તો તું એટલા માટે લઈ જતો હતો, હું કાયમ માટે જ્યારે જઉં મહેસૂલ ઉઘરાવા ગામની વચ્ચે બેસું, બધા આજુબાજુના ગામના લોકો, હું એક ગામમાં રહું, ગામના લોકો પૈસા મને આપવા માટે આવે ત્યારે હું પહેલા મારા રૂમમાંથી નીકળતા, તાળું ખોલીને પેટી જોઈ લેતો હતો, એમાં જોઈ અને પછી ત્યાં જઈને ખુરશીમાં બેસતો હતો, મંત્રી તરીકે ત્યાં ખુરશીમાં બેસતો હતો. જે આવે પણ આ પેટી જોઈને જતો હતો, એટલે મને મારો ભૂતકાળ યાદ આવે. હું પહેલા આવો હતો, આ કપડાં પહેરતો હતો, એટલે મારામાં અહંકાર ના આવે કે હું મંત્રી થઈ ગયો છું, મોટો મંત્રી છું, મહેસૂલ મંત્રી છું, અને મારામાં અહંકાર ના આવે અને હું કોઈને કંઈ બોલી દઉં. એના કરતા હું આ પેટીમાંથી કપડાં જોઈને જતો હતો. હું મારી ભૂતકાળને હું ભૂલ્યો નથી, ગમે એટલી ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યો, અમારો ભૂતકાળને હું ભૂલ્યો નથી. અને કહ્યું, મહારાજ હવે મારે આ તમારી નોકરી કરવી નથી, અવિશ્વાસ થયો, ત્યાં મારે રહેવું નથી, ના જ રહેવું જોઈએ. જો જે ક્ષણે તમારી ઉપર અવિશ્વાસ કરે, પછી ગમે તે જગ્યા હોય, સમાન વાલું રાખજો મારા વાલા, સ્વમાની બનવાનું. પરમાત્મા મારી સાથે છે, ઠાકોરજી મારી સાથે છે, દુનિયાની કોઈ તાકાત મારો વાળ વાંકો નહીં કરી શકે. સ્વમાનથી જીવવાનું સાહેબ. સ્વમાનપૂર્વક મેળવેલો મરચું ને રોટલો શીરા લાપસીની થાળી કરતા શ્રેષ્ઠ છે મારા વાલા, યાદ રાખજો. તમને સોનાની થાળીમાં ખવડાવે પણ ત્યાં તમારું સ્વમાન ના જળવાય, એક ક્ષણમાં એ જગ્યાએ એક ક્ષણ માટે પણ રહેવાનું નહીં. કેટલી ઊંચી વાત! પેલો ભૂલ્યો નથી. જ્યારે ત્યારે પેટી જુએ, હું જૂનો આવો હતો, એમ દરેક વ્યક્તિએ ગમે એટલી ઊંચાઈ પર પહોંચ્યા હોય, ગમે તે જગ્યાએ હોય, કરોડો લાખો અબજો એની અંદર રમતા હોય, ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલી મોટી ઉપાધિ મેળવે, પોતાનો ભૂતકાળ ભૂલવાનું નહીં. આ બહુ સ્પષ્ટ વસ્તુ સમજવાની. અને એટલા માટે અહીંયા આગળ કૃષ્ણ પણ આપણને અદ્ભુત સમજાવે છે, કરતા ભાવ છોડી દેવાનો તો ભોગતા ભાવ છૂટી જશે. જ્યારે કર્મ કરતા ને ભોગતા ભાવ ત્યાગથી થાય, ત્યારે કર્મ સાક્ષી ભાવે બની જશે, નિષ્કામ કર્મ બની જશે, બ્રહ્માર્પણમ બની જશે, બુદ્ધિથી કે નિષ્કામ ભાવથી થઈ જશે. વિચાર કરવાનો, કોઈ દિવસ એવું ભૂલવાનું નહીં. શાંતિ જોઈતી હોય, પોતાનો અહંકાર છોડી દેવાનો. મેં આટલું મોટું કર્યું, મેં આ બધું કર્યું, મુંબઈમાં આવ્યો ત્યારે કંઈ નતું, અને અત્યારે આટલું મોટું કર્યું, અને હવે અહંકાર આવી જાય આપણામાં. હે આમ કર, હે આમ કર, બૂમા બૂમ કરીએ. વિચાર કરો સાહેબ, તમે જ્યારે જે તમારી જૂની વસ્તુને યાદ રાખો ને જીવનમાં, તો ક્યારેય તમે તમારામાં ઠાકોરજી અહંકાર નહીં આવવા દે. તમારું કલ્યાણ કરશે, કરશે ને કરશે સાહેબ. પણ આપણે ભૂલી જઈએ છીએ, ત્યાં જ પ્રોબ્લેમ થાય છે. અને એટલે જ જીવનમાં બધું જ હોય છે, છતાં અશાંતિ આવે છે. કેમ? મારો ભૂતકાળ હું યાદ રાખતો નથી. બહુ સ્પષ્ટ સમજવાનું. અને એટલા માટે જ્યારે કર્મફળનો ત્યાગ થાય, ત્યારે કર્મફળ ત્યજી જાય. અહીંયા કહ્યું, ત્યાગાત અનંતરમ શાંતિ. કર્મફળનો ત્યાગ થઈ ગયો તો મને કોઈ નિષ્ફળતાની ચિંતા નથી. હવે મારા જીવનમાં નિષ્ફળતા આવે તોય ચિંતા નથી, કારણ કે ત્યાગ સારું ખોટું તને અર્પણ. જીવનમાં અજંપો, હતાશા, નિરાશા રહેતી નથી. સારા કે ખોટા, ઈષ્ટ કે અનિષ્ટ ફળ મળે એની ફિકર નથી. હવે ગમે તે ફળ મળે, કારણ કે કર્મ ફળનો ત્યાગ જ કરી દીધો છે. પછી કર્મ કરવાથી અનિષ્ટ ફળ મળે, અનિચ્છનીય ફળ મળે કે ગમે તે ફળ મળે, મારે શું? મને કંઈ અડે કે નડે, કોઈ ફિકર નથી. કર્મ ફળ બાબતે દુઃખ કે સુખ, હર્ષ કે શોક, લાભ કે હાનિ રહેતા નથી. આમ કર્મ ફળના ત્યાગથી કર્મમાં અને ફળ ભોગમાં તત્કાળ ઉપરામતા આવે છે. સેચ્યુરેશન પહોંચાઈ જાય, બસ ઉપરામ થાય. આવી શાંતિ, એની વાત કૃષ્ણ પરમાત્મા કહે છે. અને આ શાંતિ એ જ મોક્ષ છે. વિચાર કરવાનો, પરમાત્માની અપરંપાર કૃપા હોય, કર્મફળ ત્યાગનું શીઘ્ર તત્કાળ પર મોક્ષ, એને શાંતિ કહે છે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કીધું
ત્રિશિખ બ્રાહ્મણ ઉપનિષદ કહે છે ત્યાગાત શાંતિ આપનુયાત, ત્યાગથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. સર્વ કર્મ ફળોના ત્યાગ થવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતે સંસારના પદાર્થોમાં ઉપરથી કે પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. આમ વિચાર કરવાનો, છોડવામાં જે આનંદ છે ને સાહેબ, એ પકડી રાખવામાં નથી. વિચાર કરવાનો ને માટે ઉપનિષદોએ પણ કહ્યું ન કર્મણા ન પ્રજયાધને ન ત્યાગે નૈકે અમૃતત્વમાનસુઃ. આહા, ન કર્મણા, ગમે એવું મોટું કર્મ અંતવાન છે, જડ છે, અશાંતિ વાળું છે, અનિત્ય છે, માટે જ રમણ મળશે કહ્યું ને ક્યાં ઉપદેશ સારમાં, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડ કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. પરમાત્માની પ્રાપ્તિ માટેની ગતિનો અવરોધક બને છે. કેમ કે સારું કર્મ છે તો પુનરાવૃત્તિ છે, ખરાબ કર્મ છે તો નાસી જવાની વૃત્તિ છે. આહા, એટલે રાગ અને દ્વેષ જન્માવે. ધારો કે મેં 6 વાગે બોલવાનું શરૂ કર્યું અને 7 વાગે બોલવાનું કર્મ પૂરું કરીશ, એટલે કર્મ મર્યાદિત છે, દેશકાળથી બધ્ધ છે અને એટલા જ માટે કર્મ અંતવાન છે, અનિત્ય છે અને જે સ્વયં અનિત્ય હોય એમને નિત્ય વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે નહીં. અને એટલા માટે ન કર્મણા, કર્મથી નહીં, ન પ્રજયા, પ્રજોત્પત્તિ કરવાથી નહીં, ન ધનેન, ધનથી પણ નહીં, ત્યાગેન એકે અમૃતત્વમ માનસુઃ. ત્યાગમાં શાંતિ છે, કર્મમાં નહીં, પ્રજામાં નહીં, સંતાનોમાં નહીં. અને એટલા જ માટે ઘણીવાર જોઈએ જ્યાં સંતતિ હોય, બહુ સંતતિ એટલે સંતાનો હોય તો સંપત્તિ નથી હોતી. ખૂબ સંપત્તિ આપે તો સંતાનો નથી હોતા. સંતાનો પણ હોય, સંપત્તિ પણ હોય તો સંસ્કાર હોતા નથી. અને એટલા જ માટે વિચાર કરો, ઘણીવાર લખીએ છીએ, વાંચીએ છીએ આપણે, તમે કોઈ તમારા ઘરમાં કામ કરવા આવતી હોય બાઈ, એની દીકરીને તમે ગરીબની બાઈ હોય ગરીબ, એ દીકરીને તમે તમારી છોકરીની તૂટેલી ફૂટેલી ઢીંગલી આપો, કપડાં ના હોય તો એ દીકરી એ ઢીંગલીને કપડાં પહેરાવાનું કામ કરે. ગરીબની છોકરી ઢીંગલીને કપડાં પહેરાવવાનું કામ કરે, એનું શરીર ઢાંકવાનું કામ કરે. અને વિચાર કરો, એને ગમે ત્યાંથી સોય ધોરણે કપડાથી ઢાંકવાનું કામ કરે. ગરીબની દીકરી પેલી જૂની ઢીંગલીને વસ્ત્રો પહેરાવે અને સાહેબ એક પૈસાવાળાની છોકરી, અમીરની દીકરી આજે જીન્સ પણ ફાટેલા પહેરે છે. આ સંસ્કારનો સવાલ છે સાહેબ. કાણાવાળા વધારે, જેટલા કાણાવાળા કપડાં એ કપડાં વધારે ફેશન છે સાહેબ. સાહેબ કપડામાં 1000 થીગડા હશે ચાલશે સાહેબ, કપડામાં 1000 થીગડા હશે ચાલશે સાહેબ. પણ વિચાર કરવાનો, તમે જ્યારે નીકળો ત્યારે તમારા અંદરના સદગુણ રૂપી કાણા જીવનમાં રહેવા દેશો નહીં. વિચાર કરવાનો, અમરતા ત્યાગમાં છે. સુષુપ્તિમાં કોઈ કર્મ નથી. જો સાહેબ વિચાર કરો, સુષુપ્તિમાં કોઈ કર્મ નથી. ડીપ સ્લીપ હોય, ગાઢ નિદ્રા, પ્રગાઢ નિદ્રા, સાઉન્ડ સ્લીપમાં કોઈ જ કર્મ નથી. છતાં શાંતિ, શાંતિ અને શાંતિ છે. મયા સુખેન નિદ્રા અનુભવ્યતે, ખૂબ શાંતિ મને મળે છે. અને એટલા માટે ત્યાગ પૂજાય છે. હંમેશા યાદ કરજો, આજે લક્ષ્મણ, રામ લખન જાનકી, રામ લખન જાનકી કહીએ છીએ, રામ લક્ષ્મણ જાનકી, લક્ષ્મણ પૂજાય છે. પણ એની પાછળ ઉર્મિલાનો ત્યાગ ભૂલાઈ ગયો. ઉર્મિલાએ જો ત્યાગ ન કર્યો હોત, ના પાડ્યો, તો લક્ષ્મણ વનવાસ ન જઈ શક્યો હોત, કારણ કે પત્ની હતી. પણ ઉર્મિલાનો ત્યાગ ભૂલાયો અને ત્યાગ ભૂલાયો માટે લક્ષ્મણ પૂજાયો છે સાહેબ. આજે કોઈ બી મોટી ઇમારત જોઈએ, આહા અદ્ભુત છે. કુતુબ મિનાર તમે જુઓ, તાજમહાલ જુઓ, આપણો ઇન્ડિયા ગેટ કે બોમ્બેમાં આવે ગેટ જુઓ તમે, અદ્ભુત છે, અદ્ભુત, આહા અદ્ભુત વસ્તુ. પણ વિચાર કરો, એને જોઈને કહીએ છે અદ્ભુત, પણ સૌથી પહેલી ઈંટ જે હશે ને એ ઈંટ ભૂલાય છે. માટે કવિ લખે છે, તાકે સૌ નયન રમ્ય ઇમારત બની, તાકે સૌ નયન રમ્ય ઇમારત બની, પાયાની ઈંટની વાત કોણે સહી કોણે લહી.
ताके सौ नयन रम्य इमारत बड़ी, पायानी ईंटनी વાત કોણે સહી કોણે લઈ, પાયાની ઈંટ વિના ઇમારતની કલ્પના કેવી, જો પહેલી ઈંટ ના હોત આટલી મોટી ઇમારત ક્યાંથી બને। આજે વિચાર કરો, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બન્યું, સૌથી પહેલી ઈંટ તો મુકાઈ હશે કે નહીં? આજે એ દેખાય છે પણ એની નીચે ઈંટ દેખાતી નથી, માટે ત્યાગ પૂજાય છે, એની ઉપર આખી ઇમારત ખડી છે। અને એટલા માટે અહીંયા આગળ અદ્ભુત રીતે કહે છે, त्यागे ने एक अमृत तत्व, त्याग थी अमरता बढ़े। माटे अहींया कृष्ण परमात्मा को त्यागा शांति अनंतरम, त्याग थी शांति मळशे। अने एटला माटे आपणे कहीए छीए शिलान्यास, शिला एटले पत्थर के ईंट, एनो न्यास त्याग, एने त्याग कर्यो एटला माटे तो आखी इमारत ऊभी छे। लक्ष्मण पूजायो उर्मिला भूलाई, उर्मिलाना त्यागने लीधे આજે લક્ષ્મણ પૂજાયો છે સાહેબ। અને વિચાર કરવાનો, જ્યારે જ્યારે મનમાં દુઃખ થાય ત્યારે કોઈ ફળની અપેક્ષા છે એટલે જ દુઃખ થાય, જીવનમાં ફળની ઈચ્છા છૂટી જાય ત્યારે ક્યારેય દુઃખ થતું નથી। આમ વિચાર કરવાનો કે આ શ્લોકમાં કૃષ્ણ પરમાત્મા અદ્ભુત રીતે સંદેશ આપે છે, કર્મફળનો ત્યાગ એ મોક્ષનું સાધન, મુખ્ય પરમ સાધન હોત તો તેને ભગવાને પહેલી વાત કહી હોત, પરંતુ अनेक साधनों पछी एनी वात करे छे। माटे अधिकार भेदे संदेश छे, कर्मफळनो त्याग एक गौण साधन छे, एने ज मुख्य साधन मानीए तो श्रुतिनी घोषणा मुजब श्रवण मनन निदिध्यासी आत्म निदिध्यासन आदि साधन नकामा थे। कर्मफळना त्यागथी शांति के मोक्ष मानवामां आवे तो उपनिषदोना संदेशनो विरोध थाय। तरती शोकम आत्मविद, आहा आत्मज्ञानी शोकने तरी जाय छे। तमेव विद्वान अमृतम अमृतः इह भवति, तैतरे उपनिषदे कीधुं ए प्रकारे जाणनारो विद्वान अहीं ज अमर थाय छे। आम विचार करवानो, कर्मना फळ त्यागने शांति के मोक्ष मानीए तो श्रुतिनो विरोध थाय, कारण के सुषुप्ति अवस्थामां तो रोज कर्मनो त्याग थई ज जाय छे, कशुं नथी। અને એટલા માટે અહીંયા ગાડી કહે છે ન અન્ય પંથા વિદ્યતે અયનાય, આત્મવિદ્યાથી अन्य कोई मोक्षનો मार्ग નથી। જ્ઞાનાત મુક્તિ ઋતે જ્ઞાને ન મુક્તિ। આમ વિચાર કરવાનો, ગીતાજી મોક્ષ શાસ્ત્ર છે, તેની વાણી સંદેશ શ્રુતિ સંગત તર્ક સાથે નિત્ય સુમેળ સંમતિ સૂચક જ હોય। ગીતામાંના સંદેશમાં ક્યાંય ઉપનિષદોના ઉપદેશનો વિરોધ હતો નહીં અને છે નહીં, કારણ કે પરમાત્માની અપરંપાર કૃપાથી અહીંયા ગાડી કર્મ ત્યાગની કર્મ ફળના ત્યાગથી શાંતિ મળે છે એવો ઉદ્ગાર અત્રે ભગવાનના મુખેથી નીકળ્યો છે। તેનો ઉદ્દેશ हेतु मात्र 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 कर्मफळना त्यागनी स्तुति माटे छे। आवो उपदेश अति मूળ कनिष्ठ अधिकारी ध्यान में राखीने अंतःकरण शुद्धिनी प्रेरणा माटे, तेने निष्काम कर्ममां प्रवृत्त करवा माटे अपाયેલ છે। અને એટલા જ માટે મેં કહ્યું ગીતા સમજવા પરમાત્માનો અભિગમ જોઈએ, સ્ટેન્ડ પોઈન્ટ દ્રષ્ટિકોણ સમજવો પડે, અને જો દ્રષ્ટિકોણ સમજાય તો જ ભગવાનના સંદેશમાં રહેલો ગૂઢાર્થ, ગર્ભાર્થ, ભાવાર્થ, લક્ષ્યાર્થ કે ગર્ભાર્થ સમજાય, जिष्ट समझाय, अने ए समझाय तो ज उपदेश सार्थक थशे, नहीं तो ऊंधू समजीशुं तो ऊंधो अर्थ लई बेसाय। आम समझो परमात्मानो उपदेश समझवा माटे एनो दृष्टिकोण समझवो अत्यंत आवश्यक नहीं बल्कि अनिवार्य छे। आम विचार करवानो। हवे परमात्मा अद्भुत बात करवाना, अने एटले अहींया गाड़ी आवी वस्तु छे माटे कृष्णम वंदे जगतगुरु कहे छे। अने एटला माटे छोड़वामां जे आनंद छे पकड़ी राखवामां नथी। रामकृष्ण परमहंस આવી રીતના બેઠા છે, ત્યાં એક સમડી જો કેટલી ઊંચી ઉડે, જોજો વિચાર કરો, ઊંચામાં ઊંચી ઉડે પણ એનું ધ્યાન નીચે હોય। ગીધદ્રષ્ટિ એણે ઉપરથી ઉડતા ઉડતા એક આ નીચે આવી અને ઉંદર હતો, ઉંદરને પકડ્યો, ઉંદરને પકડી એને થયું આહા બહુ સરસ ભોગ આવ્યો છે, બહુ તગડો છે। ઉંદરને પકડી અને ઉડવા લાગી ઉપર પાછી જવા લાગી। એમ જવા જાય તેના હાથમાં ઉંદર છે પકડેલો આમ પગમાં, અને ત્યાં થોડી વારમાં એક બીજી સમડી આવી, ત્રીજી સમડી, એમ કે 10-15 સમડીઓ આવી ગઈ। ચાંચ મારે ને પેલા ઉંદરને પકડ્યો છે, ઉંદરને પકડવા ચાંચ મારે, પેલી સમડી વિચારે છે બહુ મેં પકડ્યો છે, મારો ખોરાક છે, નહીં છોડું, પણ બહુ લાગ્યું, પેલી સમડીઓ ચાંચ મારવા લાગી। જેવી ચાંચ મારતી જાય એણે
ઉંદર છોડી દીધો. ઉંદર છોડતાની સાથે બીજી બધી સમડીઓ નીચે ગઈ. પેલી સમડી ઊંચે ગગનમાં વિહાર કરવા લાગી. એમ પકડી રાખવામાં જે આનંદ છે એના કરતાં છોડવામાં જેટલો આનંદ છે એ પકડી રાખવામાં નથી. પેલી સમડીએ જો ભોગ પકડી રાખ્યો હોત ઉંદર તો મૃત્યુને આધીન થઈ હોત. અને એટલા જ માટે અહીંયા આગળ કહે છે કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. આવા દ્રષ્ટિકોણથી કૃષ્ણ મંદિર જગતગુરુ કહેવાય છે. હવે ભગવાન 8 શ્લોકમાં જ્ઞાની ભક્તના લક્ષણ બતાવવાના છે. અત્યાર સુધી 12 શ્લોકમાં પૂર્વ ભૂમિકા બાંધી અને હવે ભગવાન જ્ઞાની ભક્તને કેવી રીતે જાણી શકાય, એના લક્ષણ કયા છે, એની ડેફિનેશન કઈ, એની વ્યાખ્યા કઈ, એને ઓળખવો કેવી રીતે, જ્ઞાની ભક્તનું એના લક્ષણો જણાવે છે. જ્ઞાની ભક્તનું વર્ણન એટલા માટે કરે છે એમનું એક મૂલ્ય છે, કિંમત છે, મહાત્મ્ય છે, એક આગવી ગરિમા છે, એમનો કાંઈ મહિમા છે અને એમનું મહત્વ છે. અને કૃષ્ણ પરમાત્મા હવે પછી આ 8 શ્લોકમાં 13 શ્લોકથી લઈ 20 શ્લોક સુધી જ્ઞાની ભક્તના લક્ષણો જણાવે છે. જ્ઞાની ભક્તને ઓળખવો કેવી રીતે? જેમ બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, અર્જુને પ્રશ્ન પૂછ્યો તો સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત. એના જ્ઞાની ભક્ત ત્યાં આગળ જ્ઞાનીના લક્ષણો પૂછ્યા હતા, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો કયા છે એ પૂછ્યા હતા. અને કૃષ્ણ પરમાત્માએ 18 શ્લોકમાં એનો એક શ્લોક સમજાવતા અદ્ભુત વાત કરી. અને એ શ્લોકમાં પરમાત્માએ કહ્યું કે જે રાગ દ્વેષથી મુક્ત છે એ વ્યક્તિ છે એ અભયતા પ્રાપ્ત કરી શકે છે. દુઃખેશ્વનું દ્વિગ્ન મનાહા સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ તિતધીમો નિરુચ્યતે. જેને કોઈના માટે રાગ પણ નથી, કોઈના માટે તિરસ્કાર પણ નથી, કોઈના માટે કોઈનો સ્વીકાર પણ નથી, કોઈનો નફરત પણ નથી. આવો જે છે એ પોતે વીતરાગી અર્થાત અભયતાને પ્રાપ્ત કરે છે. અને આત્મની એવા આત્મના સંતુષ્ટ તિત પ્રજ્ઞસ્ય દોચ્યતે. કારણ કે તમામ પ્રકારની પ્રજહાદી યદા કામાન, મનની તમામ વાસનાઓનેથી છોડી દી છે, માટે એ પોતે પોતાનામાં મસ્ત છે. આવી વાત કૃષ્ણ પરમાત્મા અદ્ભુત રીતે સમજાવે છે. અને કૃષ્ણ પરમાત્માએ અત્રે આ શ્લોકમાં અદ્ભુત વાત કરી. અભ્યાસ કરતા ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. અને તારે શાંતિ જોઈતી હોય તો ત્યાગા શાંતિ અનંતરમ, એવી વાત કૃષ્ણ પરમાત્માએ કરી છે. અને વિચાર કરો, હવે કૃષ્ણ પરમાત્મા અદ્ભુત સંદેશ જે ભક્તિ યોગની મુખ્ય વાત છે, ઠાકોરજી અદ્વૈતા સર્વભૂતાનામ કરી અને જ્ઞાની ભક્તના લક્ષણો, વ્યાખ્યા, ડેફિનેશન એ જણાવવાના છે. તો એ આપણે પુનઃ આવતીકાલે મળીશું. ત્યારે એની ઉપર ચર્ચા, વિચારણા, મનોમંથન કરી એ જ્ઞાની ભક્તના લક્ષણો 33-36 જે લક્ષણો છે એ લક્ષણો પર વિચાર કરી આમાંનું એક લક્ષણ પણ જો આપણા જીવનમાં આવી જાય તો જીવન ધન્ય થઈ જાય. ઓમ શાંતિ શાંતિ.